જોયું ને હું પાણી માંગુ તો દૂધ આપે, દૂધ માંગુ તો ખાંડ આપે, ખાંડ માંગુ તો ઝેર આપે, પણ આપે તો ખરી. અમારે મેડમ રસોડામાં કંઈક કહે છે, હું સાંભળી આવું. કપડા નથી લે આમ જો, હા રજનીકાંત જેવું કર્યું લે. અહીંયા ફર્સ્ટ ક્લાસ ઉંમર છે અહીંયા. હેલો એવરીબડી, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજે છે સન્ડે અને આપણા મહાશય તો હજી સૂતા છે. ત્યાં બાઘો તો જાગી જાગીને આવી ગયો છે. જો આજે આપણે બાઘી નથી આવી. કેમ રોવું આવે છે? શું એ દેવાંગ છે, આ દેવાંશીનો ભાઈ. અને એને છે ને આ ઝુમર રાઉન્ડ રાઉન્ડ ફરે ને એટલે એને ઈ જ જોવાની મજા આવે, એટલે આપણે ચાલુ કર્યું છે ત્યારે. તો જોયા જ કરે છે હે ને. જય શ્રી કૃષ્ણ કરો તો, જય શ્રી કૃષ્ણ કરો તો. તને આને નથી આવડતું. ઓલે બેન આપણી એટલી એક્ટિવ છે ને, એને તમે જી કયો ને બધું કરે છે. આ ભાઈને નથી આવડતું. જય શ્રી કૃષ્ણ કરો તો મારો દીકરો. જોઈ બસ ઝુમર જોયા કરશે બસ. આમે છે ને છોકરા કરતા છોકરીઓ એટલી એક્ટિવ હોય જ કે બધી રીતે. એના તો આપણે એક વખત મેં ખાલી આમ ઉધરસ ખાધી ને તો પાછળ પાછળ ઉધરસ ખાઈને ચૂપ કરે, હાલરડા ગાય ને બધું કરવા માંડ્યું છે. અને સવારનું આપણું કામ થોડું ઘણું હતું, પતાવ્યું, વાસણ ને કપડાં ને બધું. કપડાં સુકવવા જોવા છે. અને અહીંયા આપણે દૂધી ખમણી નાખી હતી એટલે હલવો બને છે. જો દૂધીનો તો કોને કોને દૂધીનો હલવો ભાવે છે જરા કોમેન્ટ કરજો તો. અને અહીંયા આપણું દૂધ ગરમ કરી નાખ્યું હતું, હવે ફાઇનલી દૂધી શેકાઈ ગઈ ને તેમાં નાખી દીધું છે. દૂધીનો હલવો આપણને ભાવે છે. જોઈએ ખાંડ નાખી દીધી મમ્મી? નથી નાખી. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે મમ્મી આવી રીતે માથા બાંધીને બનાવે છે. દૂધી ખમણી નાખી ને પછી એને ઘીમાં શેકી નાખી અને હવે આ ગરમ દૂધ નાખ્યું છે. એમાં દૂધ ગરમ કરીને નાખે ને તો વધારે સારું પડે. દૂધી છે ને પેલું ગરમમાં ગરમ જ રહે, બધું ઠંડુ ન પડી જાય. ઠંડુ દૂધ નાખે ને એટલે આપણે અગાઉ ગરમ મૂકી દીધું હતું. હવે એમાં નાખવાની છે ખાંડ. અને ફાઇનલી આપણો હલવો કેવો બનશે ને એ આપણે જ્યારે ખાશું ને ત્યારે તમારી જોડે શેર કરશું. અને આ બાગો જો બેઠો બેઠો સાંભળે જ છે. હું સાંભળે છે મારો દીકરો? શું કરે? કેમ મરાય? હાથ કેમ કરાય દીકરા? દેવન કેમ મરાય? દેવાંશન કેમ મરાય? હાથ કેમ કરાય? એમ હા, મારતા શીખી ગયો, બીજું કઈ નથી આવડતું. દેવાંશન એમ મારવાનું હે? દેવાંશન મારવું છે? કેમ મારવું છે? કેમ મરાય? એમ એક શીખો છે મારવાનું. કા એ બહુ પેલા આવડી ગયું. કાંઈ નહીં, આવું બધું ચાલી રહ્યું છે ને. આપણે જો સવારના વાસણ ક્લીન કરી નાખ્યા ને આમાં કપડાં મશીનમાં ધોવાઈ ગયા છે. કાંઈ નહીં, લઈને ઉપર જતા રહી. નાને વાડામાં શું છે? જો પડ્યો, અહીંયા જ આવે છે. પડ્યો ને કાંઈ નહીં. ચાલો હવે આવું બધું ચાલી રહ્યું ને. મહાશય આપણા સૂતા છે અને જગાડીએ હવે. તો ફાઇનલી આપણો હલવો બનીને જો રેડી થઈ ગયો છે. 2 દૂધીનો કર્યો તો તમને કીધું એમ, પણ એટલો જ નીકળો છે, ગળી ગયો ને એટલા માટે. એન્ડ હવે બનાવીએ છીએ સેવડો. સન્ડે છે ને બધા ઘરે હોય એટલે સવારમાં માંડી દીધું. વાગ્યા છે અત્યારે કેટલા 11 પોણા 11 થઈ ગયા છે. અને સાથે સાથે બધું કામ પતી જાય એટલે હવે પછી ડાયરેક્ટ બપોરની રસોઈ શરૂ કરી દેવાની છે. તો અહીંયા ડુંગળી તળાઈ ગઈ છે, ઓલા દાણા છે અહીંયા શેકાય છે, અને અહીંયા પૌવા શેકી નાખ્યા છે, તળી નાખ્યા છે, મતલબ મમરાની થેલી છે. તો હવે આપણે ચેવડાનો વઘાર કરવાનો છે તો લીમડો લેવા જવો છે. તો લીમડો લઈ આવ્યા અને આ બધું મિક્સ કરી દઈએ. હવે દાણા બધું પછી તો ફ્રાય જ થાય છે. જરૂર પડે એટલે નાખ ને. અલગ છે કે નહીં બેનું ને ભાવે છે આની દાણી. પાછા અમારે 2 થાય ને, તીખો ને મોળો, એટલે 2માં થોડા નામ અલગ કરવા જોશે એટલા માટે. એક વાગી ગયો છે ફાઇનલી અને બધું કામકાજ પતાવીને ત્યારે બનાવી નાખી છે દાળ ઢોકળી. તો જો આપણે દાળ ઢોકળી ઉકળે છે. તો ઢોકળી હજી ચડી નથી તો બનવા દઈએ આપણે એને. અને એક તો દવાખાનાને કંઈ ના તો ક્યાં વહી ગયો ને, 10 પોણા 11 વાગ્યાનો હજી આવ્યો જ નથી. અને ફોન કરવો જોશે કેમ કે આજ સન્ડે છે એટલે ઘરે હોય. પણ
અહીંયા બતાવવા ગયા છે ક્લિનિકે, ત્યાંથી દવા લીધી હતી ને ત્યાંથી આગળ શું કહે છે એ માટે, બટ હજી આવ્યા નથી તો કાંઈ નહીં, એને બોલાવીએ આપણે. તો ગાઈસ તમારો ભાઈ આવી ગયો છે અત્યારે દવાખાને જઈને અને કીધું છે ઓર્થોપેડિકને બતાવવાનો, તો અત્યારે અમે આવી ગયા છીએ જમવામાં બન્યા છે રવિવાર છે તો દાળ ને ભાત. શું કે દાળ ઢોકળી છે. દાળ ઢોકળી કરી છે, લે જુઓ દાળ ભાત કીધું તો દાળ ઢોકળી થઈ ગઈ ને. હું પાણી માંગુ તો દૂધ આપે, દૂધ માંગુ તો ખાંડ આપે, ખાંડ માંગુ તો ઝેર આપે, પણ આપે તો ખરી કઈ શું કે જયમાં નો જયમાં બાઈ ને ગયમાં તો જયમાં નાના હતા ત્યારે બહુ રહીમાં અમે. શું કે જોયું ભાઈ, કલાકાર થઈ ગયો તારો ભાઈ. હા ઓ કલાકાર. હા હા યાર હવે દાળ ઢોકળી ખાઈ લઈએ તીખી. આપણી મોળી છે અહીંયા જો રહી, મોળી ખાઈ લઈએ પહેલા, પછી આપણે જવાનું છે ટેક્સમાં, સોરી કરમાં. હા જઈએ એવી ને મમ્મી, ત્યાં અમારે ચાહકો દાદા સમજ્યા. કલ્પેશભાઈ આવવાનો ને, કલ્પેશભાઈ આવવાનો છે. તો આપણે જાવું ટેક્સમાં કરમાં. હે પગ્યા નહીં લાગવાનું, દીકરીને પગ્યા ન લગાય કોઈ દી, એવું કે વહુને કોઈ દી કોઈને પગે ન લગાય, લક્ષ્મી કહેવાય સમજ્યા, એટલે ન લગાય એવું કહે છે લોકો. તમારા મતે શું કહેવાય તમે કોમેન્ટ કરજો, બરોબર ને? તો હાલો ખાઈ લઈએ કા, નકર પછી અમારા બાયુને નહીં ગમીએ. વાસણ ધોવા યાદ હજી જમતો હોય તો નહીં ગમે પછી કા, હે ને? મમ્મી લઈ આવ્યા છે આવા શું છે બ્લાઉઝ છે ને, મોરલા અને આવું જ બનાવી છે બ્લાઉઝ. તો અમારે હેવી હોય, આ થોડાક હલકા છે હાવ. એવી થઈ ને પાછા સોટાડી એમ હેવી નહીં, અમે અમારે હેવી બનાવી, કોરિંગ ને કેટલા 10-9 ધાગા આવે, બહુ હેવી બ્લાઉઝ બનાવી અમે. આ તો કોકના છે ડાયમંડ ચોંટાડવા માટે આવ્યા છે. મમ્મી ડાયમંડ ચોંટાડે ટાઈમ પાસ કરવા હાટું, અને અમારે ભાઈ અહીંયા છે. ક્યાં જવાનો પ્લાન છે ભાઈ આજે? હા હાચી, અમારા ભાઈ ની જવાના સ્નેહ મિલનમાં, અમે જવાના છીએ કરમાં. એટલે બે જગ્યાએ જાવું ને મમ્મી ઘરે ને ઘરે રહેવાના છે. 1:30 વાગી ગયા છે તો આપણે બનાવવું છે આપણી ચેનલનું બેનર, નવું બનાવીએ. કારણ કે પેલું આપણે નવું તાજું શીખેલા હોય ને ત્યારે બનાવેલું હતું. એટલે આજે મને કીધું હવે થોડાક ટાઈમ છે તો બનાવી નાખીએ. કારણ કે અમારા મેડમને એ લોકો તો હવે 5-4 વાગ્યા સુધી સૂઈ જશે, જાગીને જવાનું છે અમારા પ્રસંગમાં આવે એ જગ્યાએ. તો એવું બધું વિચાર્યું છે, તો હું અત્યારે બનાવી નાખું બપોર વચ્ચે કવર ફોટો અમારો ચેનલનો. તો એવો વિચાર છે, હે ને ભાઈ? મેચ બેસ જોવાની છે તો બ્લોગ બનાવીને આવજો તમે તે. હે જોઈએ હવે બધા જેને કે વ્લોગ બનાવો બધા એમ કે જોઈએ. મમ્મી તેથી કહેતા હતા હું જો લગ્નમાં જાઉં ઉતારું તો ઠીક. એની બેન વારે વાતો કરવાની હોય તો મમ્મી લેવાય ને, હે મમ્મી? મામેરાનું એક જરાક ઉતાર્યું હતું. અમારે મેડમ રસોડામાં કંઈક કહે છે, હું સાંભળી આવું. હું હા અચ્છા હે કે આપણે ગમે અહીંયા પ્રસંગમાં જઈએ તો આપણને એમ થાય એ લોકોને કમ્ફર્ટેબલ લાગશે કે કમ્ફર્ટેબલ ફીલ થશે કે નહીં, એટલે આપણે ન ઉતારીએ. બાકી હવે આપણે બધી જગ્યાએ ઉતારવાનું ચાલુ કરવાનું છે. કારણ કે અમુક લોકોને એવું હોય કે ભાઈ ન મજા આવે વિડીયોમાં આવવાની, ન મજા આવતી હોય, ન ગમતું હોય, કાંઈક મારા વિશે અનાપ શનાપ બોલશે, એવું બધું થતું. કારણ કે આપણને તો મજાક કરવાની આદત છે. તે અમારા મયુરભાઈ છે ને, અમારા મયુરભાઈને એમ જ થાય, ગમે જગ્યાએ બેસવા ગયા હોય ને હું એની મજાક ઉડાડું ને એટલે એમ કે તું રહેવા દે કે પછી ઓલા ભાઈ ઓલી યુનિવર્સિટીમાં જાય બસ લઈને, પેલા સ્ટુડન્ટો બધા વ્લોગ જોતા હશે ને તો એ એને કહેતા હશે મયુરભાઈ આજ તો તમારું આમ કીધું, મયુરભાઈ આમ કીધું. મયુર કે તું જેવું હોય એવું બોલ, મૂકી દેતો નહીં કે પછી મારી ઓલા લોકો બસમાં અણી કાઢી લે છે સમજો. એટલે એવું થાય તો કાંઈ નહીં, ચાલો મળીએ થોડીક વાર રહીને. તો ગાઈસ થઈ ગયા છે અમારા મેડમ રેડી, હાઉસ લુક હતી. શો મી યોર લુક
નહીં ધ્યાન દે ને અત્યારે ટાઈટની પડી છે સમજે બેયના સ્વેટર મૂકેલી નાખવા પડે થેલીમાં અને પછી આપણે ડીકીમાં નાખીએ ને પછી રિટર્નમાં આવીએ ને તો પહેરવાનું હોય હે ને જુઓ કેમ પણ ભાઈ કપડાં નથી લે આમ જો હા રજનીકાંત જેવું કર્યું લે હા રે અહીંયા આવે આ પડી છે ને ઈ લઈને આવે ક્યાં મૂકી હોય મને ન ખબર મેં સીધો ટૂંકો માર્યો ત્યાં જ મૂક્યો ત્યાં જ મળી બોલો મને કેવું પણ આમ દિલના તાર જોડાઈ ગયેલા સમજ્યા અમારા જુઓ જાતું નથી હું આવડતું નથી એવું નથી ફરીને લંડન થી આવ્યો છે અને આખા ગામને કહેવાનું લંડન હું કે શો ઓફ કરે એમ જાવું છે છે એમ કે ને હાલો હું જાઉં મેં કીધું તું નીકળી જાવ ને તો પછી જઈ આવી એમ હા 6 ને 2 થઈને 6 વાગ્યાનું કાર્ડમાં લખ્યું છે બધા હા હા એ ખરું તું હાલ ને મેં લોકેશન નાખી દીધું છે સમજ્યા સમજો મેં સજેશન આપે ને એક લેડીઝ બેહાડી છે સમજી કે છે 500 મિનિટ ટુ લેફ્ટ ટર્ન ઓફ લેફ્ટ એવું બોલતી રહે છે સમજી મેં બેહાડી છે ઘણા એનો અવાજ ન ગમતો પણ મને એનો અવાજ બહુ પ્યારો લાગે આમ તો હજી ઘરવાળી બોલતી હોય ને એવું લાગે હોય સારું હાલ પિન મરાયા પછી આવે ને એટલે આપણે નીકળવાનું છે ઘરમાં આપણે બપોરે વાત કરીએ એમ તો વાગી ગયા છે ઓલરેડી 6 જુઓ ચા પાણી નાસ્તો કરીને રેડી થઈ ગયા હવે આપણે નીકળવું છે તો ચાલો મળીએ સાંજે આવીને કે દર રવિવારે હમણાં એટલો ટાઈમિંગ હેક્ટિક છે ને કે દર શનિ રવિ કોઈક ને કોઈક પ્રોગ્રામ હોય લગ્ન હોય કર હોય ચાંદલા હોય એવું બધું થયા જ કરે છે અને અમારું પરિવાર પણ ભાઈ બહુ મોટું છે ભાઈ લીંબાણી પરિવાર તો એટલું મોટું છે જ પપ્પાના મામાના છોકરાની ત્યાં જવાનું મમ્મીના હગામાં જવાનું અમારા હગામાં જવાનું હાહરવેલના હગામાં જવાનું બધી જગ્યાએ અમારું પરિવાર બહુ મોટું છે બહુ મોટું કહેવાય ને ઓલી ઓળખાણ એક ખાણ છે એની જેવું છે એટલે અમારા પરિવારમાં બહુ મોટી ખાણ છે તો આપણે જવું તો પડે આપણા વ્યવહારે આવ્યો એટલે આપણે એના વ્યવહારે જવું જ પડે તો જઈ આવીએ આપણે મળીએ આવી અત્યારે આવી ગયા છીએ અમે અહીંયા શું કહેવાય ટેક્સ કરમાં કા ટેક્સ આવડી જાય અમારા ભાભી અમારા મોટા બા અમારો ભાઈ અમારા વેદુબેન જો બધા આવ્યા છીએ તો થોડા ફોટા પાડી રહીએ અંદર જઈને શું કે કા હા હાલો થોડા ફોટા પાડવા છે આપણે પછી જાય નિરાય અંદર આપણને કોઈ ઓળખે બધા ઓળખે હું ન ઓળખે લાલુ પપ્પા નહીં પ્રિતેશભાઈ ની ઓળખે બાકી કોઈ ન ઓળખે હા અહીંયા તો બધા મીંડા ફોટા પાડવા જેમ આવે માડે સાઈડ તો અહીંયા ફર્સ્ટ ક્લાસ ઉંમર છે અહીંયા અંદર વોટરફોલ છે જો અહીંયા પડાય એવું છે હાલો હાલો એ કે જેટલા ભાઈ અંદર
જેટલા હું અંદર ઘૂસ્યો ને એટલું સારું આવશે આમાં. सारे करे रे सा 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 पद सारे करे रे सा मा करे पद सारे करे रे सा मा मा करे सा पद सारे करे रे सा सारे ग मा म द द पा सारे ग मा म द द पा सारे ग ग प द તો શું કે છે કર કર્યા એમ ને જેમું કરમાં જેમું ભાઈ હા ઓ બહુ જેવા મસ્ત પીઝા ખાધા અમે. અમાર કીર્તન કરે છે. કડી મને કોણ લઈ જાય મને પીર બાપાના સપના કડી મને કોણ લઈ જાય એ મને જ દેવું રવા દો હે ઘરે જાય હવે 9 વાગવા નકર અંજન ઊંઘ આવી જાય હો. ના ના એવું નથી એવડા મસ્ત ડાન્સ હતો. ડાન્સ મેં શૂટ કર્યો પણ ફાઈટું અમને ઝૂમ કર્યો ને એમાં. આમ લે આમ. તો ગાઈસ ફાઇનલી આવી ગયા છે આપણે કર સેરેમનીમાંથી અને અમારે અહીંયા જો દેવાંશી બેન આવી ગયા છે રમવા માટે. મામા ઋષિતા મળી હતી. હા મમ્મી મામા ઋષિતા બેન મળી હતી. તમારે ફોન ન તમને કર્યો જેમાં ને કાઢી નાખ્યો સીલું એ. જો અમારી બેન નવું શીખ્યા કરે રોજ છે કા હાલડું ગાવ તો બેટા. કરો તા કરતા તો ગાઈ જેવું હતું આપણું કર સેલિબ્રેશન. તમને કેવું લાગ્યું? ડેકોરેશન બહુ મોટા પાયે હતું એવું અમને લાગ્યું. હતું મોટા પાયે. એ કાલી તેમાં જા કાલુ હરખાઈ જાય કાલુડી ઓલપા વહી જાય મમ્મી. નો જાય નો ને પકડી નટેડવી જા. એ લાવું ત્યાં જો કેવી ઉતાવળી થાય આમ પાસે આવવા. જો હેલો જો હેલો બોલો કાઈ નહીં બોલો બોલે નહીં ચાલે કાઈ નહીં આને મારો કાનો કાકાનો લઈ ગઈ ને મારા કાનાને. હે કાનાને આંટીને કહેવાય ને કાનો કેમ ખોટ નો છે કાનાને લઈ જવાય. ઉલાલા મારા દીકરાનો ઉધરસ કેમ આવે છે? કેમ આવે? કેમ આવે? અરે અરે નહીં 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 કેમ આવે? કેમ આવે? કેમ આવે મારા દીકરાનો ઉધરસ છે? આપણે કેમ આવે? આપણે ખોટું ખોટું ખાઈને હાસું હાસું મંડાય ખાવા. કેમ આવે? નહીં 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 બહુ ઉધરસ આવી બહુ ઉધરસ આવી. આ તો આપણો આજનો વ્લોગ. આજના વ્લોગમાં આપણે કોમેન્ટના આન્સર નથી આપતા. કાલના વ્લોગના કોમેન્ટની આન્સર આપણે નેક્સ્ટ વ્લોગમાં આપી દઈશું. તો મળશું હવે એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.